સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરતન ભારતના રાજકીય પ્રવાસે પધાર્યા. સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરતન ભારતની રાજકીય મુલાકાત પર પહોંચી ગયા છે, જે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોને નવી ઊંચાઈ પર પહોંચાડવાનો હેતુ રાખે છે. આ મુલાકાત ષણમુગરતન માટે ભારતનું રાષ્ટ્રપતિ તરીકે પહેલી વખતનું દાવામાં આવી રહી છે અને તે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. આ મુલાકાત દરમિયાન ષણમુગરતન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉચ્ચ સ્તરીય ચર્ચા કરશે. આ ચર્ચાઓમાં વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવાનો ઉદ્દેશ રહેશે. આ દ્વિપક્ષીય આર્થિક અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ષણમુગરતનનો આ પ્રવાસ ભારત અને સિંગાપોર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વને ઉજાગર કરે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી સાંસદીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો છે અને આ મુલાકાત આ પાયાને મજબૂત બનાવશે. ભારત અને સિંગાપોર વચ્ચેનો વેપાર ગયા કેટલાક વર્ષોમાં વિકસાવ્યો છે અને આ મુલાકાત આ આર્થિક સહકારને વધુ મજબૂત બનાવશે. સિંગાપોર ભારતનો મોખરામાંનો વેપાર ભાગીદાર રહી છે અને બંને દેશો ડિજિટલ અર્થતંત્ર, ફિનટેક અને અવસ્થા જેવી નવીન નાની ટકાવારી પર વાતચીત કરશે. વિસ્તારના વધતા પડકારો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષા સહકાર આ ચર્ચાનો મહત્વપૂર્ણ ફોકસ બની શકે છે. ભારત અને સિંગાપોરની સેનાઓ વચ્ચે મજબૂત સંલગ્નતાઓ અને બંને દેશો સંરક્ષણ સહકાર વધારવા માટે વધુ માર્ગોની શોધ કરશે. આ મુલાકાત દરમિયાન ભારત અને સિંગાપોર વચ્ચે સાંસ્કૃતિક અને લોકો વચ્ચેના સંલગ્નતાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સિંગાપોરમાં ભારતીય જનગણના સંખ્યાબંધ છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. બંને દેશો પર્યાવરણીય પડકારોને નાશ કરવા માટે સંયુક્ત પ્રયાસોની ચર્ચા કરશે. સિંગાપોર વૈશ્વિક સ્તરે દ્રષ્ટિહીનતા માટે આગેવાન છે અને ભારત ગ્રીન ટેકનોલોજી પર વધુ સહકાર માટે આગળ વધવા માટે આતુર છે. આ રાજકીય મુલાકાત બિનમૂલ્ય ક્ષેત્રોમાં સહકાર માટે નવા માર્ગો ખોલી શકે છે, જેમાં પરંપરાગત ક્ષેત્રો જેમ કે વેપાર અને સંરક્ષણ ઉપરાંત ડિજિટલ ટેકનોલોજી, સસ્તું વિકાસ અને વિસ્તારની સુરક્ષા જેવા નવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.